નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ચુડાસમા, તમારો ડિજિટલ સાથી ફિઝિક્સની અંદર તમારી સાથે રહેવાળો ભાવેશ ચુડાસમા તમારું ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે બધા લોકો આનંદથી હસતા હસતા ફિઝિક્સ તૈયાર કરતા હશો. તમે લોકો ફિઝિક્સની અંદર મહારથી છો, બધા જ તેજસ્વી છો, મને ખ્યાલ છે. એ તમારી ટેલેન્ટ હજી જાળવી રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, થોડીક બસ હવે આટલા સુધી પહોંચ્યા છીએ, અડધી મજલ તો આપણે કપાઈ ગઈ છે. તો આશા રાખું છું કે તમે લોકો ખૂબ જ સુંદર રીતે તૈયારી કરતા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર શરૂ કર્યું છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, સ્થિત નામ છે. શા માટે? તો કે હજી વિદ્યુત ભારોને આપણે ગતિ કરાવી નથી, સ્થિર રાખ્યા છે, એટલે એને આપણે કીધું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો ગયા વખતે આપણે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવ્યું હતું કે ક્યુના છેદમાં આર. કોઈ પણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કે ક્યુના છેદમાં, જે તમે હું બધા જાણીએ છીએ. વિદ્યુત ક્ષેત્રથી થોડુંક અલગ સૂત્ર હતું, ઓમ એના જેવું જ. તમે સિક્વન્સમાં જુઓ, કુલમ્બ બળ છે, વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત સ્થિતિમાન છે, આ બધા એક જ લાઈનમાં બેસવાવાળા છે. થોડો થોડો સૂત્રમાં ચેન્જ કરી નાખો એટલે તમને એ અવશ્ય આવડી જાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે ગયા પ્રશ્નો બધા જ તમને આવડી ગયા હશે. કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, એની પહેલા કરવું પડતું કાર્ય તરફ ગયા હતા. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. એની ઉપરથી કોઈ પણ એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુએ લઈ આવવા માટે મારે જે કાર્ય કરવું પડે એને આપણે કહેતા હતા સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત સ્થિતિમાનની આપણે એક કાર્ય જ છે. પછી એ તો એકમ ધન વિદ્યુત ભારને હતું. કોઈ પણ ક્યુ નામના વિદ્યુત ભારને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય ક્યુ ગુણ્યા વી. એક હતું તો આગળ એક ગુણ્યા વી એટલે બી. તો કાર્ય અને વિદ્યુત સ્થિતિમાન ઓમ જોઈએ તો બે એક જ છે, થોડો થોડો જ ચેન્જ છે, જે તમે દાખલાઓમાં પણ શીખ્યા હતા. આપણે સ્વાધ્યાયના બે દાખલાઓ પણ લીધા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનાથી આગળ વધીએ. આપણે હવે ડાયપોલને લીધે ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર કાઢો. ડાયપોલ તમે જાણો છો, એક થાંભલો છે સ્ટિક. એક બાજુએ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, બીજી બાજુએ માઈનસ ક્યુ વિદ્યુત ભાર. બંને વચ્ચેનું અંતર 2a જેટલું રાખો એટલે જે રચના તૈયાર થાય એને કહેવાય વિદ્યુત ડાયપોલ. દેશી ભાષામાં કહીએ તો દ્વિધ્રુવી. દ્વિધ્રુવીને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. વિદ્યાર્થી મિત્રો, દ્વિધ્રુવીમાં બે વિદ્યુત ભાર છે, એટલે બંને વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો આપણે સરવાળો કરીશું. વેરી સિમ્પલ. તો આપણો પ્રશ્ન છે ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. તો એમાં આગળ વાત કરીએ કે ભાઈ દ્વિધ્રુવી એટલે શું? તો કે એની ચર્ચા છે 2a અંતરે રહેલા પ્લસ q અને માઈનસ q એ બે વિદ્યુત ભારોની બનેલી છે. નોટ ધીસ પોઈન્ટ. દ્વિધ્રુવીનું કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. શા માટે શૂન્ય છે? તો કે એક પ્લસ q બીજો માઈનસ q, બેનો કરો સરવાળો થાય શૂન્ય. તો એનું આ MCQ માં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિધ્રુવીને લીધે ઉદ્ભવતું વિદ્યુત ભાર કેટલો હોય છે? શું લખશો? અવશ્ય શૂન્ય લખશે અમારા બધા જ મિત્રો. હવે બીજી વસ્તુ, દ્વિધ્રુવીમાં એક વસ્તુ ખૂબ જ અગત્યની છે, ડાયપોલ મોમેન્ટ. એટલે કે એની અસરકારકતા, જેને કહેવાય દ્વિધ્રુવીય ચાર્જ માત્રા. ડાયપોલની અસરકારકતા એને આપણે સ્મોલ p વડે દર્શાવ્યું, ડાયપોલ મોમેન્ટ. હંમેશા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ડાયપોલ મોમેન્ટની દિશા માઈનસ q થી પ્લસ q તરફની છે. માઈનસ q થી પ્લસ q તરફ આમ હળાટ લીધો ગણી ગયો એ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. એ ડાયપોલ મોમેન્ટની અસરકારકતા દર્શાવે છે. તો બીજી વાત, હવે આપણે આગળ લીધું કે r સ્થાન સદિશ ધરાવતા કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે E. r ઉપર તો
એંગલ બે વચ્ચે r સ્થાન સદિશ ધરાવતું અને ડાયપોલ મોમેન્ટ એ બે વચ્ચે જે ખૂણો બને છે એની ઉપર પણ આધારિત છે અને મોટા અંતરે 1/r ની 3 ઘાત મુજબ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. આપણે પ્રશ્નો જોયો તો ચેપ્ટર પહેલામાં મોટા અંતરે 1/r ની 3 ઘાત મુજબ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે એટલે જેમ જેમ દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો સ્વાભાવિક જ છે એનું સૂત્ર પણ ફરી જાય એટલે થોડું ડિફરન્સ મળે છે વિદ્યુત સ્થિતિમાન. કેવું ડિફરન્સ મળે છે એની આપણે ચર્ચા કરીશું. અહીંયા જો મેં આકૃતિ દોરી લીધો છું આને શું દર્શાવ્યું છે આ એક સ્ટિક દર્શાવી છે એની અંદર એક વિદ્યુતભાર છે -q બીજો અહીંયા છે +q અથવા ખાલી કીધું લખો તો ચાલે. આ એનું સેન્ટર છે O બિંદુ એનું કેન્દ્ર છે. બે વિદ્યુત ભારો +q અને -q આની વચ્ચોવચ્ચ બિંદુ છે O જેને એનું ડાયપોલનું મધ્ય બિંદુ કહેવામાં આવે છે. બે વચ્ચેનું અંતર તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો આ છે 2a. કેટલું છે 2a જેટલું બે વચ્ચેનું અંતર છે. એની ડાયપોલ મોમેન્ટ p ની દિશા -q થી +q તરફ જોઈ શકો છો. -q થી +q તરફ એટલે જે આ એરો માર્યો છે એ નાનકડા p એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે. એનાથી આપણે હવે આપણું ધ્યેય શું છે વિદ્યાર્થી મિત્રો? ખાલી ડાયપોલ દર્શાવી દીધો એટલે પૂરું નહીં. ડાયપોલ દર્શાવવાથી પૂરું નહીં થાય તો આપણે તો ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરવાની છે. તો આ ડાયપોલને લીધે મારે ક્યાંક એક બિંદુ પસંદ કરવું પડશે જ્યાં હું ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધીશ. માની લો કે અહીંયા P બિંદુએ મારે ડાયપોલ મને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ગોતવું છે. હવે સ્વાભાવિક જ છે P બિંદુનું અહીંથી અંતર દર્શાવતો સદિશ સ્થાન સદિશ r1 છે એટલે કે +q અને P વચ્ચેનું અંતર r1 જેટલું છે. કેટલું છે? r1 જેટલું છે. વિદ્યુત ક્ષેત્રમાં પણ મધ્ય બિંદુથી અંતર p નું r દર્શાવ્યું હતું એટલે કે અહીંયા O થી p વચ્ચેનું અંતર એટલે કે એનો સ્થાન સદિશ r સદિશ છે. શું છે? r સદિશ છે. અને આ -q છે એની અને p વચ્ચેનું અંતર છે r2 છે. એમને દર્શાવતો સદિશ r2 સદિશ થાય. તો વિદ્યાર્થી મિત્રો મારે જે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે એની આખી મેં સંરચના તૈયાર કરી લીધી. કઈ રીતે? પહેલા ડાયપોલ દર્શાવ્યો, એનું મધ્ય બિંદુ દર્શાવ્યો, એ બે વચ્ચેનું અંતર દર્શાવ્યું, ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવી. ત્યારબાદ એક p નામનું બિંદુ મેં પસંદ કર્યું કે જેનું q થી અંતર r1 છે, -q થી અંતર r2 છે, O થી અંતર r છે. હા, અહીંયા જે બનતો ખૂણો છે ઈ મેં લીધો છે થીટા કારણ કે આપણે ખબર છે ઈ p સદિશ અને જે સ્થાન દર્શાવતો સદિશ છે એની વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે છે. આખા p સદિશ આ ડાયપોલ મોમેન્ટ આ બાજુ, આ સ્થાન સદિશ આ બાજુ, ઈ બે વચ્ચેનો એંગલ છે થીટા. અહીંયા મેં અહીંથી એક લંબ દોર્યો છે. શું કામે? તો કે ભાઈ ગણિતનો સહારો લેવો પડે. આની અંદર મેથ્સની અંદર પાપા પગલી કરવી પડે. તો સ્વાભાવિક જ છે ગણિતનો સહારો લેવા માટે એક અહીંયા લંબની રચના કરી છે કારણ કે મિસ્ટર પાયથાગોરસ આપણને બધે આવે છે. જ્યારે જ્યોમેટ્રી આવે, ભૂમિતિ આવે ત્યારે કાટકોણ ત્રિકોણ ઇઝ વેરી ઇઝી. તો આપણે હવે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આપણે એક સિદ્ધાંત શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંત. કોઈ પણ બે વિદ્યુત ભારોને લીધે એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું બીજું કાંઈ નથી, બેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવાનો. તો જુઓ સંપાતપણાના સિદ્ધાંત મુજબ કુલ v છે એ -q અને +q ને લીધે ઉદ્ભવતા
તથા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. સરવાળો થાય એટલે કે ટોટલ ભેગું કરી દેવાનું. વાર્તા રે વાર્તા, ઢોર બાબો ચારતા, છોકરાઓને સમજાવતા. તો ચાલો અહીંયા કુલ v નું સૂત્ર યાદ કરો વિદ્યાર્થી મિત્રો, કે q ના છેદમાં r. આ દેશી સૂત્ર. એની ઉપરથી જો અહીંયા હું k ની જગ્યાએ 1/4 pi એપ્સિલોન નોટ નથી લખતો, છેલ્લે તમારે લખી દેવાનું. કારણ કે દર વખતે 1/4 pi એપ્સિલોન લીધો હોય ગધડા કરવા, એના કરતા છેલ્લે k ની કિંમત લખી નાખવાની. ઇઝ ધેટ ક્લિયર? તો જો વિદ્યુત સ્થિતિમાન પહેલાને લીધે એટલે કે આ q ને લીધે k, આ q છેદમાં એની વચ્ચેનું અંતર r1. તો જો k q છેદમાં r1 તે પહેલેથી સામાન્ય કાઢી નાખો. પછી માઈનસ q ને લીધે વિદ્યુત સ્થિતિમાન k માઈનસ q છેદમાં r2. માઈનસ નિશાની આવી જાય કારણ કે પ્લસ માઈનસ માઈનસ થાય. કેને આપણે સામાન્ય કાઢી દીધા. તો જો વિદ્યાર્થી મિત્રો મારું વિદ્યુત સ્થિતિમાન આ રીતે મને પ્રાપ્ત થાય. દેશી ભાષામાં કહીએ તો બે વિદ્યુત સ્થિતિમાનનો મારે ટોટલ કરવાનો. જે પણ આન્સર આવે એ મારો જવાબ છે. ક્લિયર? એનાથી આગળ વધીએ. હવે ભૂમિતિની વાત કરીએ. આ r2 બરાબર r2 + s2 - 2r cos θ થાય. તો મેં ગણિત શીખી ગયા છો. r2 બરાબર r2 + s2 - 2ar cos θ. સેમ ટુ સેમ r2 બરાબર r2 + s2 + 2ar cos θ થાય. આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. આ બે કિંમતો મારી પાસે આવી. શા માટે મેં બે કિંમતો લીધી? કારણ કે મારે અહીંયા r1 અને r2 ની વેલ્યુ જોતી છે. હવે એક બીજી વસ્તુ, r ઇઝ વેરી ગ્રેટર ધેન a હોય, કન્ડિશન શુડ બી એપ્લાય. આપણે એવું વિચારીએ છીએ કે ડાયપોલની મધ્યબિંદુથી કોઈપણ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર a એની સરખામણીમાં r ઇઝ વેરી ગ્રેટર ધેન. એટલે કે આ ખૂબ જ દૂર છે અને a છે અતિશય સૂક્ષ્મ છે. તો શું કરી શકીએ? તો પહેલા તો આ સૂત્રમાં r2 ને સામાન્ય કાઢીએ તો r2 નીકળી ગયા તો અહીં 1 આવે પ્લસ s2 ને r2 વડે ભાગવા પડે. આ બેનું બેલેન્સ થી s2 થઈ જાય પ્લસ આના છેદમાં મૂકો તો એક r નીકળી જાય 2a cos θ છેદમાં. એટલે કે r2 બરાબર 2a cos θ ના છેદમાં r. સામાન્ય વિદ્યાર્થી મિત્રો આ જે સ્ટેપ છે r ઇઝ વેરી ગ્રેટર ધેન a છે. મતલબ r ની વેલ્યુ ખૂબ જ વધારે, એની વેલ્યુ ખૂબ જ ઓછી. માની લો કે આ 1 હોય ને 1000 તો એની વેલ્યુ છે 1/1000, બહુ જ સૂક્ષ્મ આવે. ફિઝિક્સ તો બહુ વિશાળ હૃદય ધરાવે છે. એટલે એમ કહે કે ભાઈ નાની નાની બાબતો અવગણી દો. એટલે આ સ્ટેપ આપણે દૂર કરીએ તો વધે 1 - 2a cos θ છેદમાં. હવે એનાથી આગળ વધીએ. હવે કઈ બીજી મગજમારી નહીં કરવાની હો. r1² ગોતાઈ ગયા એની સિસ્ટમ થી r2² મૂકી દેવાનું પ્રેમથી. આ જ રીતે શું r2² અહીંયા માઈનસ હતા તો માઈનસ, અહીંયા પ્લસ હતા તો પ્લસ, બાકી બધું સમાન. પરંતુ આપણે તો શેની કિંમત જોઈએ છે? 1/r2. 1/r1 ની 1/r2. તો આ જે સૂત્ર આવ્યા એને વ્યસ્ત કરી નાખીએ, વર્ગમૂળ કાઢીએ. જો આને ઊંધે માથે લટકાવો તો 1/r થઈ જાય. આને દ્વિપદી પ્રમેયનો યુઝ કરીએ તો એમ કે આની પહેલા આ કેટલી ઘાત હતી એની જગ્યાએ -1/3 થી આનું વર્ગમૂળ નીકળે 1/3 ઘાત, પરંતુ છેદમાં વર્ગમૂળ છે એટલે -1/3 ઘાત. સેમ ટુ સેમ પ્રોસેસ થી આગળ વધીએ. તમને ખબર છે દ્વિપદી પ્રમેયમાં આ માઈનસ હોનાથી એને લાગી જાય, માઈનસ માઈનસ જોડ દેના પ્લસ થઈ જાય. બે છે નીચે કટ ટુ કટ થાય 1 cos θ ના છેદમાં r. તો 1/r1 ની કિંમત આવે 1/r કૌંસમાં 1 + a cos θ છેદમાં r. સેમ ટુ સેમ 1/r2 1/r. આના જેવું જ વચ્ચે માઈનસ ની નિશાની. હવે મારી પાસે તમામ મસાલો ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો. r1 1/r1 ની કિંમત છે,
1 ના છેદમાં r2 ની કિંમત છે. અને હા, પહેલી વાત કદી ન ભૂલાય, કઈ તો કે 1 ના છેદમાં r તો ઠીક છે, p બરાબર 2aq. યાદ કરો એ દિવસો જ્યારે તમે પહેલું ચેપ્ટર ભણતા હતા, આનંદથી ભણતા હતા, એમાં આવી ગયું ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 2aq થાય. આ બધી જ બાબતોનો આપણે યુઝ કરીએ, આ બધા સૂત્રોને સમીકરણ 1 માં એપ્લાય કરીએ તો શું વધશે? આ બેનો ટોટલ થાય. જો બીજી ભાષામાં કરીએ તો કે એમનો મેળવીએ, આ બેનો ટોટલ થાય એટલે કે બાદબાકી થાય તો જે ઉડવાને ઉડી જાય, આ બધું નીકળી જાય અને વધે શું? a cos θ ના છેદમાં r. આ ઓછો ઓછો વધતા a cos θ ના છેદમાં r. બેનો ટોટલ કરીએ અને છેદમાં r તો ખરા જ, એટલે આપણી પાસે સૂત્ર આવે કે q 2a cos θ છેદમાં r સ્ક્વેર. કારણ કે 1 ના છેદમાં r અહીંયા છે, 1 ના છેદમાં r અહીંયા છે, r ભેગા થઈ અને r સ્ક્વેર બની જાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ 2aq ને p કહી દઈએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? કે p cos θ ના છેદમાં r સ્ક્વેર. તો ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર વધાવી દો મિત્રો, કે p cos θ ના છેદમાં r સ્ક્વેર. p એટલે 2aq, k એટલે 1/4 pi epsilon naught. થીટા શું છે? તો કે r અને p વચ્ચેનો એંગલ છે. તો સરસ મજાનું સૂત્ર આપણે એપ્લાય કર્યું. બીજું, p cos θ ને તમે p સદિશ અને r કેરેટ વચ્ચેનો ડોટ ગુણાકારે કરી શકો. શા માટે? આની વેલ્યુ હવે p, r ની વેલ્યુ a cos θ. તો p ડોટ r પણ લખી શકો છો સદિશની ભાષામાં વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય p a cos θ. તો જો આ રીતે તમે v નું સૂત્ર આવું પણ લખી શકો છો કે p ડોટ r કેરેટ છેદમાં r સ્ક્વેર. આ બંને એક વાર રજૂ કરે છે. યાદ એક લખાય, બે યાદ લખાય ને શું? કે p cos θ છેદમાં r સ્ક્વેર. આ મૂલ્ય છે સનિકટ છે, મતલબ એપ્રોક્સિમેટલી છે વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સની અંદર જે મેથેમેટિક્સ બધું યુઝ કરવામાં આવે છે એ યુઝ છે એ સનિકટ મૂલ્ય હોય છે. એટલે આપણે જે ભૂમિતિનો ઉપયોગ કર્યો છે અંદાજિત છે. જો આમાં વચ્ચે વચ્ચે ક્યાંક લખ્યું હતું લગભગ, એટલે પછી સાવ ચોક્કસ આવે નહીં. જેમ યાદ કરો 11મા ધોરણમાં દૃષ્ટિ સ્થાન ભેદની રીત હતી, એમ લગભગની વાત આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે યુઝ કરી શકો. હવે અગત્યના તારણો શું? આ સૂત્ર ઉપરથી તમને શું માહિતી મળે છે? પહેલી વસ્તુ તમે ને હું જાણીએ છીએ, cos ની અંદર થીટા બરાબર 0 લઈએ તો સ્વાભાવિક જ છે cos 0 નું મૂલ્ય 1 આવે. શું આવે? 1. એટલે કે 1 આવે એટલે આનું મૂલ્ય શું થઈ જાય? ધન. તો જો થીટા 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? ધન. થીટા બરાબર પાઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તમે જાણો છો cos પાઈ ની કિંમત -1 થાય તો ધડધડાનો આપણે માઈનસ કરી દઈએ, તેની વેલ્યુ આવે 0. પાઈ માટે સોરી ઋણ, થીટા બરાબર પાઈ માટે ઋણ આવશે. π/2 લઈએ, એંગલ 90 નો લઈએ તો વિદ્યુત સ્થિતિમાન મળે 0. માની લો કે આ બિંદુને અહીંયા પસંદ કર્યું, આ જ લાઈનમાં થીટા 0 લઈએ, સોરી થીટા π/2 લઈએ. અહીંયા આની અને એની વચ્ચેનું એંગલ π/2 બને તો cos π/2 ની વેલ્યુ 0 થાય તો વિદ્યુત સ્થિતિમાન 0 મળે. મતલબ શું? v નું મૂલ્ય છે આ ત્રણ ચાર બાબતો 0 π π/2 2π માટે પાછું ધન થઈ જાય, કારણ કે cos 2π ની વેલ્યુ પણ. તો આ રીતે એની કન્ડિશન તમને MCQ માં પૂછાઈ શકે છે. કન્ડિશન શુડ બી એપ્લાય. કન્ડિશન હંમેશા પૂછાઈ શકે છે કે ભાઈ આ વેલ્યુ થી વિદ્યુત સ્થિતિમાન થીટા બરાબર π/2 હોય તો શું મળે? થીટા બરાબર 0 હોય તો શું મળે?
બધા રોગોની એક જ દવા. શું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમને આવડતું હોય કે પી કોસ થીટા છેદ r સ્ક્વેર એ રીતે કહી શકો છો. તો r નો વિદ્યુત સ્થિતિમાનનો આધાર છે. કઈ કઈ બાબતો એવો પ્રશ્ન પૂછાય? ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. અને તે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, કયા કયા ખૂણે તેનું મૂલ્ય શું શું થાય છે તે વર્ણવો. તો બસ તમારે આ આકૃતિ દોરી ડાયરેક્ટ સૂત્ર લખવાનું. એ સૂત્ર લખ્યા પછી જુદી જુદી કન્ડિશન લખવાની કે થીટા 0 હોય તો આવું થાય, થીટા પાઈ હોય તો આવું થાય, થીટા પાઈ બાય 2 હોય તો આવું થાય. તો વિદ્યુત સ્થિતિમાનનો આધાર કોની ઉપર? એક તો p ઉપર, જો સૂત્રમાં p આવ્યું. બીજું કે તો અચળ છે થીટા ઉપર, અને r ઉપર. ત્રણ બાબતો ઉપર વિદ્યુત સ્થિતિમાનનો આધાર છે. p થીટા r એટલે અંતર. અંતર જેમ જાતું જાય એમ એમ વિદ્યુત સ્થિતિમાન 1/r² મુજબ ઘટે છે. r² ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યાર્થી મિત્રો, વર્ષોથી આ પરીક્ષામાં પરીક્ષકોનો માનીતો પ્રશ્ન રહ્યો છે ગુજરાત બોર્ડમાં. 3 કે 4 માર્કમાં વર્ષોથી પ્રશ્નો પૂછાય છે, પૂછાતો રહેશે. ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. અથવા એમ કે કોઈ પણ p ની જગ્યાએ q બિંદુએ ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. તો કશું નથી, તમે આનંદથી આ પ્રશ્નનો આનંદ ઉઠાવીને લખી શકો છો. સૂત્ર આવે છે કે p cos θ ના છેદમાં r². ઘણાને મગજમાં જવાબ તૈયાર હોય તોય સવાલનો જવાબ આપવો આસાન થાય. આ સૂત્ર આવે છે. ક્યાંય પણ જો ભૂલ પડે વચ્ચે તો પોતાને ઝાપટ મારી દેવાની. અરે છેદમાં r² તો આવવું જ જોઈએ, આપણે નથી આવતું, એટલે આપણને ટેસ્ટિંગ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પ્રશ્ન પૂરો કર્યો. એનાથી આગળ વધીએ હવે સંપાતપણાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંત છે બાય 1 ગેટ 1 ફ્રી. જો આ પ્રશ્ન આવડે તો તમને તમામ પ્રશ્નો આવડી જાય. સંપાતપણાનો સિદ્ધાંત, જેટલા પણ વિદ્યુતભાર હોય, જેની આકૃતિ એવી છે, આપણે એવું તમને શીખવાડ્યું છે, જેટલા પણ વિદ્યુત સ્થિતિમાન ને લીધે વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય, એ બધા વિદ્યુતભારોને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો ટોટલ કરો, મિક્સ કરો, એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. તો સરસ મજાનો આ ક્વેશ્ચન પણ આવડી જાય. એનાથી આગળ જે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણનો દાખલો. આપણે એક આવો દાખલો તો લીધો છો વિદ્યાર્થીઓ, એટલે આ દાખલો સ્કીમમાં થશે. જો ઉદાહરણનો 2.2 નો દાખલો. શું કહે છે? બે વિદ્યુતભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ. બે વિદ્યુતભારો, એક છે 3 × 10⁻8 અને બીજો -2 × 10⁻8 કુલમ, એકબીજાથી 15 સેન્ટીમીટરે છે. લ્યો, આ બે વિદ્યુતભારો છે 3 × 10⁻8 કુલમ અને બીજો છે -2 × 10⁻8 કુલમ. બંને એકબીજાથી 15 સેન્ટીમીટર છે, તેની વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર થશે. જો વિદ્યાર્થી મિત્રો, અંતરમાં હંમેશા તમને ભૂલ કરાવે. અંતર છે સેન્ટીમીટરમાં આપે, આપણે એમનું ઘોડે ચડી ચાલો લખી નાખો, ખોટું પડે. એને તમારે મીટરમાં કન્વર્ટ કરવા પડે, 10⁻2 વડે ગુણવા પડે મીટર. બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? પહેલા તો તમારે બે વિદ્યુતભારને જોડવા પડશે. 1 અને q2 એને જોડો. એમની વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર
સરવાળો કેટલો થઈ જવો જોઈએ 0.15 આ r1 હોય તો 0.15 માઈનસ r1 થશે બસ v = 0 મતલબ v1 v2 = 0 શું છે v1 શું છે v2 v1 એટલે શું kq1 r1 વત્તા kq2 r2 આ r2 ની વેલ્યુ છે 0.15 માઈનસ r1 બધું જ તમે મૂકી દો બધું જ મૂકી દો અંદર તો તમારો જે જવાબ છે એ કેટલો આવશે તમે જોઈ શકો છો આપ્યો છે x = 45 સેન્ટીમીટર અને 9 અને આ રીતે તમે બે જવાબ જોઈ શકો છો અને એનો જવાબ મેળવી શકો છો એકનો જવાબ લઈ લો એટલે બીજાનો તમારી પાસે આવી શકે છે આની અંદર તમારે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો શું મૂકવાનું છે કિંમત મૂકવાની છે તો જો વિદ્યાર્થી મિત્રો આ પણ સરસ મજાનો દાખલો આવી જાય બીજી વાત એનાથી પણ આગળ વધીએ એક સરસ મજાની આકૃતિ આપી છે ધનને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ઋણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દર્શાવો ઈ કઈ રીતે મળે છે ખાસ ધ્યાન રાખજો ધનનું જે વિદ્યુત ક્ષેત્ર છે માની લો કે ધન વિદ્યુત ભાર છે એના જે વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર નીકળતી દિશામાં હોય ટપકાથી તમે દર્શાવી શકો દૂર જાય ઘટતું જાય તો ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં હોય છે ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં હોય છે સેમ ટુ સેમ અહીંયા આપણે વાત કરી જોઈ શકો છો તમે સેમ ટુ સેમ વિદ્યુત સ્થિતિમાન માટે પણ તે પોઝિશન હશે તો સરસ મજાનો એક ક્વેશ્ચન પણ તમે જોઈ શકો છો ઉદાહરણનો 2.3 તમે ગણજો ન આવડે તો હું અહીંયા તમારા માટે છું જ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘણું બધું શીખ્યા ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો એના અગત્યના રૂલ્સ અને રેગ્યુલેશન શીખ્યા એનાથી આગળ વધ્યા આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોયો પછી એક સરસ મજાનો દાખલો જે આપણે અગાઉ ગણાવ્યો હતો એના જેવો જ છે એ પણ તમે શોધી શકો છો એના પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ચિત્રો આપ્યા છે માત્ર આકૃતિવાળા છે એ પણ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ બધી સુંદર વાતો સમજાઈ ગઈ હશે બરાબર છે હવે તમે બધા સુંદર રીતે મહેનત કરો કરે આજે જે ચલાવ્યું છે એ વાંચો અને નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર થઈ જાઓ ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સાયનારા જય માતાજી